બિઝનેસ જગત અને શેર બજારમાંથી અત્યારે રોકાણકારોને ખુશ કરી દે તેવા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વૈશ્વિક બજારોના મજબૂત સંકેતોને પગલે આજે માર્કેટ ઓપન થતાં જ ભારતીય શેર બજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે। ગઈકાલના ઘટાડા બાદ આજે મંગળવારની સવાર રોકાણકારો માટે નફાકારક સાબિત થઈ છે। શરૂઆતના મિનિટોમાં જ સેન્સેક્સ 511 પોઈન્ટના ઉછાળા સાથે 74,035ની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 136 પોઈન્ટ મજબૂત થઈને 23,259ના સ્તરને પાર કરી ગયો હતો। જો શેર્સની વાત કરીએ તો સેન્સેક્સના 30 મુખ્ય શેરોમાંથી 24 શેરો લીલા નિશાન સાથે મજબૂતીમાં ટ્રેડ થઈ રહ્યા છે, જેમાં સૌથી વધુ તેજી ટ્રેન્ટ, ઇન્ડિગો અને ઝોમેટોના શેરોમાં જોવા મળી છે, જ્યારે ઇન્ફોસીસ અને સન ફાર્મા જેવા શેરોમાં થોડો ઘટાડો નોંધાયો છે। આજના ટ્રેડિંગમાં 33 જેટલા શેરો પોતાની એક વર્ષની સર્વોચ્ચ સપાટી એટલે કે પર વીક હાઈ પર પહોંચી ગયા છે। બજારમાં અત્યારે ચોમેર ખરીદીનો માહોલ છે અને અપર સર્કિટનો દબદબો જોવા મળી રહ્યો છે, જેનાથી બજારનું કુલ કદ વધીને એક નવા જ ઐતિહાસિક રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।